ફેર ઈસુએ પોતાના 12 ચેલાને બોલાવીને એનાને ભૂતળ અને બીમારીને ચીટી કરવાની સામર્થ અને અધિકાર આલ્યો અને એનાને પરમેશ્વરના રાજનો પ્રસાર કરવા અને બીમારોને હાજર કરવા હારું મોકલ્યા. ઈસુએ એનાને કીધું, રસ્તામાં જાતી વખતે કંઈ જ નહીં લેતા આવે, ને તે લાકડી, ને જોળી, ને રોટો, ને પૈસા અને ને બે જબ્બા. જ્યાં ખેતુક તમને કઈના ઘેરમાં રહેવાનું ઠેકાણું મળે તે જ્યારે તક તમે એના ગામમાં રહો એના જ ઘેરમાં રોકાવો અને તાહાસ વળી આવો. જે કોઈ તમારો આવકાર નહીં કરે તે એના ગામમાં નકળતા હાથે પોતાના પાયરની ધૂળ ખકેર દડો. ઈયો એના મનખાને વતાડે કે પરમેશ્વર એનાનો નિયા કરે અને સેલા નકળેને ગામો ગામ તાજો હમીસાર હમણાવતા અને દરેક જગ્યા મનખાને હાજર કરતા જાયને ફરી કર્યા. ગલીલ પ્રદેશનો હેરોદેસ રાજા ઈયું બધું સાંભળીને ગભરાઈ ગયો, કેમ કે અમુક જણે કીધું કે યુહન્નો મરેલા મોહ જીવતો થઈ ગયો હે અને કેટલાકે એમ કીધું કે એલિયા ભળાયો અને અમુક બીજાએ એમ કીધું કે પહેલ જમાનાના ભવિષ્યોક્ત મનો કોણેક જીવતો થયો હે. પણ હેરોદેસ રાજાએ કીધું, યુહન્નાનું તે મેં મોણકું કપાડ્યું, આવો ઈયો કોણ હે જેના બારામાં એવી વાતે સાંભળો હે? અને વયો એને મળવા ચાહતો હતો. ફેર ઈસુને પસંદ કરેલા 12 ચેલાએ આવીને જે કંઈ એનાવે કર્યું હતું ઈસુને વતાડી દીધું અને વયો એનાને અલગ કરીને બેતસેદા ગામમાં લઈ ગયો. ઈયુ જાણીને મનખાનો ટોળો ઈસુને વાહેડ આવ્યો અને વયો એનાને ખુશી થકી મળ્યો અને એના હાથે પરમેશ્વરના રાજની વાતે કરવા લાગ્યો અને જે હાજર થવા માંગતો હતો એનાને એને હાજર કર્યો. જરા હાંસ પડી ગઈ તે ઈસુના પસંદ કરેલા 12 ચેલાએ આવીને એને કીધું, મનખાને જવા દે કે સારી મેરના ગામોમાં અને વસ્તીમાં જઈને રોકાય અને ખાવાની વ્યવસ્થા કરે, કેમ કે આપો આ ઉજોડ જગ્યામાં હે. ત્યારે ઈસુએ એને કીધું, તમોસ એને ખાવા હારું આલો. એનાવે કીધું, અમારી કને ખાલી 5 રોટજી અને 2 માછલજી છોડીને બીજું કંઈ જ નહીં. પણ હા, અગર અમો જાય ને એને બધા મનખા હારું ખાવાનું વેસાતું લાવજે તરત આહે, કેમ કે એનામાં લગભગ 5000 તે માણસ છે. ત્યારે ઈસુએ પોતાના ચેલાને કીધું, એનાને પસા કરીને ટુકડી ટુકડીમાં બેહાડ દો. અને એનાવે એવી જ રીતે બધા મનખાને બેહાડ દીધો. ત્યારે ઈસુએ 5 રોટજી અને 2 માછલજી હાથમાં લીધી અને હરગમય બાળીને પરમેશ્વરનો ધન્યવાદ કરીને તોડીને ચેલાને આલતો ગયો કે વયા મનખાને આલે. બધા મનખા ખાઈને દાફી ગયા. ત્યારે ચેલાએ રોટજી અને માછલજીના વધેલા બટકાને ભેગા કર્યા. એનાથી 12 ટોપલા ભરાઈ ગયા. જ્યારે ઈસુ હોનવેણ જગ્યામાં પ્રાર્થના કરી રહ્યો હતો ત્યારે એને હાથે એના ચેલાને છોડીને બીજા મનખામાંના કોઈએ નહીં હતો. તે એને પૂછ્યું, મનખા મારા બારામાં શું કહે હે? એનાવે એને જવાબ આલ્યો, અમુક કહે હે તો યુહન્નો બપ્તિસ્મા આલવા વાળો હે અને બીજોનું કેવું હે કે તો ભવિષ્યવક્તા એલિયા હે અને અમુક બીજોનું કેવું હે કે તો જોના જમાનાના ભવિષ્યવક્તા મનો કોઈક એક પાસો જીવતો થયો હે. ત્યારે ઈસુએ એનાને પૂછ્યું, પણ તમે મારા બારામાં શું વિચારો હે કે હું કોણ હે? પતરસે એને જવાબ આલ્યો, તું પરમેશ્વરનો મસીહ હે. ત્યારે ઈસુએ એનાને સેતવીને કીધું કે આ વાત કેનેય નહીં કીધા હવે. ફેર ઈસુએ એનાને કીધું, મને માણસના બેટાને ઈયું જરૂરી હે કે હું ઘણું દુઃખ ઝેલું અને ઈયું બધું જરૂરી હે કે અગવા અને મુખી યાજક અને મૂસાનું નિયમ હિકાડવા વાળા મને નકામો સમજીને માર નાખે અને હું ત્રીજે દાડે પાછો જીવતો થઈ જઈ. ઈસુએ બધાને કીધું, અગર તમામ હું કોઈ મારો સેલો બનવા ચાહો તે તમારે જરૂર પોતાને નકાર કરવો પડે અને પોતાનો ક્રૂસ તોકીને મારી વાહે આવવું પડે, કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા માંગે હે વેયો એને ખોઈ દડે
પણ જે કોઈ મારી પર વિશ્વાસ કરવાને લીધે પોતાનો જીવ ખોહે વેયુસ અમર જીવન મેળવે. અગર કોઈ મનક દુનિયાની ઘણી બધી વસ્તુ મેળવે અને પોતાની આત્માનું નુકસાન થાય તે એને શું ફાયદો થાય? જે કોઈ મનેથી અને મારી વાતોથી હરમાહે તે હું માણસનો બેટો હતો જ્યારે મારી અને મારા બાની અને હરેક દૂતની મહિમામાં આવે તે એનેથી હરમાય. હું તમને હાસું કહું હે કે તમામને અમુક મનખ જે આ ઈબો હે મરવાથી પહેલ પરમેશ્વરના રાજને સામર્થ હાથે આવતું બાળ હે.